અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે। અંકલેશ્વર શહેરમાં પણ ભાજપના આગેવાનો, પાર્ટી કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ ગળખોલ પાટિયા 3 રસ્તા સર્કલ નજીક તેમનું સ્વાગત કરી અભિનંદન વ્યક્ત કર્યા હતા। અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળતા સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે। અંકલેશ્વર તાલુકા ભાજપ સમિતિ દ્વારા ગળખોલ પાટિયા ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। તે બાદ શહેર ભાજપ દ્વારા 3 રસ્તા સર્કલ ખાતે ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરી ભવ્ય સ્વાગત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। भारतीय जनता पार्टी शीर्षक नेतृत्व आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहेब, केंद्रीय सहकारिता मंत्री आदरणीय श्री अमित भाई शाह साहेब, राष्ट्रीय भारतीय जनता पार्टी अध्यक्ष आदरणीय श्री जेपी नड्डा जी, राज्य मुख्यमंत्री आदरणीय श्री भूपेन्द्र भाई અને પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં મને જે જવાબદારી આપવામાં આવી છે એ સુપેરે હું નિભાવીશ। જે પ્રકારે મારા વિભાગની અંદર જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ એ બે વિભાગ જે આપવામાં આવ્યા ત્યારે એક તરફ લોકોને પીવા માટેનું પાણી અને બીજી તરફ ખેતરની અંદર જવા માટેનું પાણી આ ખેડૂત અને તમામ વ્યક્તિને એક સ્પર્શતો જે પ્રશ્ન છે ત્યારે આ જવાબદારીમાં પણ મને પ્રભુ એ કરે અને મને શક્તિ અર્પે જેથી કરીને આ જિલ્લો અને રાજ્યનો વિકાસ થાય। જે રીતે જ્યાં પણ પાણીની તંગી છે એવા વિસ્તારોમાં તાત્કાલિક અસરથી પ્રાયોરિટી આપીને એ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે, સિંચાઈનું પાણી મળે એ પ્રકારના મારા પ્રયત્ન રહેશે। ત્યારે આ શિશુ નેતૃત્વનો હું આ તબક્કે હું ખૂબ આભાર માનું છું। મને આપેલી જવાબદારી હું સુપે નિભાવીશ એવી મને ખાતરી છે।